તો દોસ્તો આજે તમને એક એવા વૃક્ષની માહિતી અને મુલાકાત માટે લાવ્યો છું કે આયુર્વેદની અંદર સર્વશ્રેષ્ઠ ઔષધિ જેને કહેવામાં આવે છે, જેના આયુર્વેદની અંદર ખૂબ ગુણ ગવાણા છે, એવી ઔષધિ એવા વૃક્ષ પાસે હું આજે તમને લઈને આવ્યો છું અને એની આજે તમને પ્રાથમિક અને માહિતી સાથે એ વૃક્ષને બતાવીશ. એ વૃક્ષનું નામ છે આમળાનું વૃક્ષ. એટલે તમે સમજી ગયા છો કે આમળા વિટામિન સીનો ખજાનો જેને કહેવામાં આવે છે. આમળા એક પાછળ જોયું તમે, એ ઝાડ આમળાનું છે, પાછળ જોઈ શકો છો. અને એક મારી નજીકમાં છે, એ હું તમને બતાવું. એનું થડ કેવું હોય છે, એના પાન કેવા હોય છે. જો આ છે દોસ્તો આમળાનું ઘટાટો વૃક્ષ. લગભગ 25 થી 30 વર્ષ જૂનું આ વૃક્ષ છે. અને આનું થડ જોઈ શકો છો તમે. એના પાંદડા ધીમે ધીમે ભીંગડા વળી અને ખરે છે એની છાલ. તો વિટામિન સીનો ખજાનો. આપણે એના પાન પણ જોવી. આંબલીના પાન જેવા પાન આવે છે, પણ આંબલીના પાન કરતાં થોડાક ઝીણા હોય છે. આ તેના પાન છે, આ તેની ડાળ છે. ઉપર મબલખ આંબળા બેઠા છે. અત્યારે શિયાળાની સિઝન છે, તમે જોઈ શકો છો. ભરપૂર આંબળા ઉપર અત્યારે આવ્યા છે. અને નીચે પણ એટલા વેરાણેલા છે. નીચે હું તમને દેખાડું. જો આ નીચે વેરાયેલા છે ખૂબ માત્રાની અંદર. આ આંબળા રહ્યા તેને તમે ગમે ત્યારે ખાઈ શકો છો. અને ખાસ સવારમાં નરણા કોઠે બહુ ફાયદાકારક હોય છે. વાળ ઉગાડવા માટે, સ્કિનને તાજી કરવા માટે, પેટની અંદર ઠંડક પહોંચાડવા માટે આ એકદમ ઠંડા હોય છે. આનો સ્વાદ રહ્યો તે તુરો અને ખટ્ટો હોય છે. ખાટો ને તુરો. હું પણ એક ચાખું. મિત્રો, આંબળું તમે ખાઓ અને થોડોક રસ મોઢાની અંદર જવા દો અને પછી તમે ગમે એવું પાણી પીશો ને, તો એ પાણી તમને મીઠું શરબત જેવું લાગશે. તમને એમ થાય કે આ પાણીની અંદર ખાંડ નાખી છે, એવું મીઠું પાણી તમને લાગશે. અને આ વૃક્ષ રહ્યું તે સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. જેને આનું અથાણું બને છે. આનો ઝીણો ચૂર્ણ કરીને એનો મુરબ્બો બનાવવામાં આવે છે. અને બીજા અનેક આયુર્વેદિક ઉપચારોની અંદર આ વૃક્ષને સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને ત્રિફળા ચૂર્ણ જે બનાવવામાં આવે છે, એની અંદર 2 ભાગનું આમળાનું ચૂર્ણ નાખવામાં આવે છે. તો આજે આ વૃક્ષની મેં તમને પ્રાથમિક માહિતી આપી અને વૃક્ષ બતાડ્યું. અને આવું વૃક્ષ તમારા આંગણાની અંદર, ફળિયાની અંદર પણ તમે રોપી શકો છો. તો આ એક વૃક્ષને તમારા ફળિયાની અંદર લગાવી આનો ભરપૂર લાભ લેજો. તો બીજા વિડીયો સાથે ફરી મળશું. આવજો. ત્યાં સુધી રજા આપજો.